નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 22 એપ્રિલ 2025ને વાર મંગળવાર। તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો જીરાના વાયદા બજાર અને હવે જીરું રાખવું કે વેચી નાખવું, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તે પહેલાં આગળ વાત કરીએ તો જીરાના વાયદામાં ઊંચી સપાટીએથી લેવાલી અટકતા ઘટાડો જોવા મળ્યો છે અને જીરાનો વાયદો આજે ટેકનિકલ 24,000ની સપાટી તોડી છે અને હવે આ લેવલ ફરીને પાર નહીં થાય તો જીરાના ભાવમાં હજી પણ થોડો ઘટાડો આવે તેવી સંભાવના દેખાઈ રહી છે અને જીરાની બજારમાં આગળ ઉપર વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। અને ખાસ કરીને એક જીરાના બ્રોકરે જણાવ્યા પ્રમાણે વર્તમાન સંજોગોમાં આગળ ઉપર જીરામાં બે તરફની ચાલ સંભાવના દેખાઈ રહી છે અને જો નવા નિકાસના વેપારો આવશે તો જીરાના ભાવમાં પણ હજી સુધરશે, નહીતર આ મહિનાના ભાવ અથડાયા કરે તેવી ધારણા છે। અને સાયનામાં આ વર્ષની સિઝનનું શરૂઆતની સાઇન જીરાની ખરીદી કરી રહ્યું છે અને દરેક તેજીનો તબલકે તેજી ખરીદી ઓછી થઈ જાય છે, જેને કારણે જીરાના આ વર્ષમાં મોટા સટ્ટો થાય તેવો સંજોગો દેખાતા નથી। અને જીરાનો બ્રેન્ચમાં જીરાનો વાયદો આજે 110 રૂપિયા ઘટીને 23,995ની સપાટી પર બંધ રહ્યા હતા। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। અમરેલી 2,800થી 4,675 રૂપિયા, જસદણ 3,800થી 4,500 રૂપિયા, કાલાવાડ 2,500થી 4,440 રૂપિયા, જામજોધપુર 3,900થી 4,530 રૂપિયા, જામનગર 2,600થી 4,560 રૂપિયા, રાજકોટ 3,851થી 4,600 રૂપિયા, ગોંડલ 3,000થી 4,631 રૂપિયા, જેતપુર 4,000થી 4,551 રૂપિયા, બોટાદ 4,000થી 4,660 રૂપિયા, વાંકાનેર 4,000થી 4,600 રૂપિયા,